નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બી ઇન્ડિયા. હું છું સરસ્વતી ચંદ્ર આચાર્ય. સ્વાગત છે આપનું ટુ ધ ટોપિકમાં. રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આજે પીએમજય યોજનાની નવી એસઓપી જાહેર કરી હતી, જેમાં રાજ્યના પ્રજાજનોને આ યોજનાનો લાભ સરળતાથી મળી રહે તે હેતુથી વધુ હોસ્પિટલોની નોંધણી કરીને યોજનાનો લાભ આપવો, હોસ્પિટલોએ એન્જિયોગ્રાફીની વિડીયોગ્રાફીની સીડીઝ પ્રિયોતના સમય અપલોડ કરવી અને રાજ્યની તમામ હોસ્પિટલોએ આઈસીપી માટેની ભારત સરકારની ગાઈડલાઇનનું પાલન કરવા જેવા નિર્ણયો લેવામાં આવ્યા છે. આ મામલે ચર્ચા કરવા આજે આપણી સાથે જોડાયા છે કોંગ્રેસના નેતા ડૉક્ટર કરણ ગાંધી, ભાજપના નેતા નીલમ વ્યાસ, ટૂંક સમયમાં જોડાઈ રહ્યા છે રાજકીય વિશ્લેષક મુકેશ ઓઝા તથા વરિષ્ઠ પત્રકાર સતીશ ઠાકુર. નમસ્કાર સર. નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે. રાજ્ય સરકારે 4 સારવાર માટે એસઓપી તૈયાર કરી છે. કાર્ડિયોની સારવાર માટે પણ એસઓપી સ્ટાન્ડર્ડ ઓપરેશન પ્રોસિજર નક્કી કરવામાં આવી છે. ઇમરજન્સી કેસમાં પાછળથી સીડી રજૂ કરવાની રહેશે. કેન્સરની સારવાર માટે પણ નિષ્ણાતોની સલાહ લેવામાં આવશે. ટ્યુમર બોર્ડ સર્ટી પણ અપલોડ કરવું પડશે. ઇમરજન્સી કેસમાં કાર્ડિયોલોજીની વિડીયોગ્રાફી અપલોડ કરવાની રહેશે. આપ જાણો છો તેમ તાજેતરમાં જ ખ્યાતિ હોસ્પિટલ દ્વારા આ પીએમજય યોજનાનું વ્યાપક દુરુપયોગ બહાર આવ્યો હતો. કેટલાક દર્દીઓના મૃત્યુ થયા હતા. તપાસ આગળ વધી એમાં જાણવા મળ્યું કે આ યોજનાનો દુરુપયોગ કરવા માટે અને સરકારી યોજનાના પૈસા પડાવવા માટે હોસ્પિટલ દ્વારા એક સુનિયોજિત ષડયંત્ર ચાલી રહ્યું હતું, જેમાં જુદા જુદા ગામોમાં મેડિકલ કેમ્પ યોજવામાં આવતા હતા અને પછી કોઈ દર્દીને જરૂર હોય કે ન હોય એ લોકોને હોસ્પિટલમાં લાવી, સ્પેશિયલ બસ જતી, બસ દ્વારા હોસ્પિટલમાં લાવી અને એમની જો પીએમજય કાર્ડ હોય તો અનેક સર્જરી કરી નાખવામાં આવતી, ન હોય તો એ કાર્ડ મેળવવા પ્રયત્ન કરવામાં આવતા અને કાર્ડનો યેન કેન પ્રકારે ઉપયોગ હોસ્પિટલના લાભાર્થે થાય એ પ્રકારે કામગીરી હાથ ધરવામાં આવતી હતી. અને સમગ્ર કૌભાંડમાં પોલીસે જ્યારે તપાસ કરી ત્યારે એ હોસ્પિટલ, ખ્યાતિ હોસ્પિટલના ડાયરેક્ટર, ડૉક્ટર બધાની ધરપકડ થઈ. જોકે મુખ્ય આરોપી કાર્તિક પટેલ હાલ પોલીસથી બહાર છે અને કદાચ વિદેશમાં હોય તેવું માનવામાં આવે છે. જોઈએ આ મામલે આજે એસઓપી જાહેર કરતા સમયે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે શું કહ્યું, પરંતુ એ પહેલાં હું જઈશ ડૉક્ટર કરણ ગાંધી, કોંગ્રેસ. જી, આ સમગ્ર મામલે આપની પ્રતિક્રિયા, કેમ કે જે પ્રમાણે મારો અવાજ આવે છે કરણભાઈ? જી, સૌથી પહેલા આપણે બાઇટ લઈએ, આપણે જોઈએ કે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે શું કહ્યું. દર્દીના હિતમાં શ્રેષ્ઠ નિર્ણય લઈ શકાય તે માટે કાર્ડિયોલોજીની સેવામાં કાર્ડિયોલોજિસ્ટ અને કાર્ડિયોથોરેસિક સર્જન સાથે ફૂલ ટાઈમ કામ કરતા હોય તેવા સેન્ટરોને જ કાર્ડિયોલોજીના કન્સલ્ટન્ટ માટે માન્યતા પ્રાપ્ત ગણવાનો નિર્ણય લીધો છે, જેથી લાભાર્થીના હિતમાં સંયુક્ત રીતે શ્રેષ્ઠ નિર્ણય લઈ શકાય. આ ઉપરાંત હોસ્પિટલો અને ફૂલ ટાઈમ કાર્ડિયાક એનેસ્થેટિક અને ફિઝિયોથેરાપિસ્ટ આ રાખવા પણ આપણે આવશ્યક કર્યા છે. ખાસ કિસ્સામાં ઇમરજન્સી સારવાર જ્યાં અતિશય આવશ્યક હોય એવા સંજોગોમાં કાર્ડિયોલોજી સેવાઓ આપતા સેન્ટર એન્જિયોપ્લાસ્ટી કરી શકશે અને એની સીડી પણ એ પાછળથી અપલોડ કરી શકે. હોસ્પિટલો એન્જિયોગ્રાફી તેમજ એન્જિયોપ્લાસ્ટી સીડી વિડીયોગ્રાફી પ્રિયોથના સમયે અપલોડ કરવાની એમના માટે ફરજિયાત બનાવવામાં આવી છે. ઇમરજન્સી કેસમાં સદર સીડી વિડીયોગ્રાફી સારવાર બાદ અપલોડ કરવાની રહેશે. કેન્સરની સારવારમાં ટ્યુમર બોર્ડ તરીકે નિર્ણય લઈ ટીબીસી એટલે કે ટ્યુમર બોર્ડ સર્ટિફિકેટ દર્દીનો ટ્રીટમેન્ટ પ્લાન નક્કી કરશે અને ટીબીસી અપલોડ કરવાનું ફરજિયાત રહેશે. દર્દીને કેન્સરની યોગ્યતમ સારવાર મળી રહે તે માટે આઈજીઆરટી ઇમેજ ગાઇડેડ રેડિયેશન થેરાપીમાં સીબીસીટી કોમન બીમ કોમ્પ્યુટેડ ટોપોગ્રાફી સિસ્ટમ ઇમેજ કેવી કિલોવોટમાં જ લેવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. વધુમાં આ થેરાપી કયા કયા ટ્યુમરમાં કરી શકશે તેની પણ વિગતવાર ગાઈડલાઈન આપણે બનાવી છે. તો કયા સુધારા કરવામાં આવે આપણે જોયું. સૌથી પહેલા ડૉક્ટર કરણ ગાંધી, આપની પ્રતિક્રિયા, કોંગ્રેસ. ભાજપ નીલમ વ્યાસ.
નીલમજી, મારો અવાજ આવે છે? નીલમજી, સમગ્ર મામલે આપની પ્રતિક્રિયા. રાજકીય વિશ્લેષક મુકેશ ઓઝા. જી, અવાજ આવે છે મારો? જી, આપનો અવાજ આવે છે. સાહેબ, અત્યાર સુધી જે આપણે સાંભળ્યું છે, જોયું છે અને જે જાહેરાત થઈ છે એમાં મેડિકલ ગાઈડલાઈન વિશેની જાહેરાત થઈ છે, મેડિકલ ઓપરેશનલ પ્રોસેસ વિશેની જાહેરાત થઈ છે. જે થેરાપિસ્ટ છે કે જે આ હમણાં કાર્ડિયોલોજીસ્ટ સેન્ટર માટેની જે નીડફુલ રિક્વાયરમેન્ટ છે એના માટેના પગલાઓ લીધા છે. પરંતુ ખ્યાતિકાંડ જે કારણે સર્જાયો છે, જે નકલી ડોક્ટરની વાત છે કે જે નકલી સ્ટેન્ડની વાત છે કે એની એસઓપી ક્યાં છે? એ એસઓપી ક્યાંક મિસિંગ દેખાય છે. સરકારે કડક પગલા ભરવા છે, કાયદાકીય જોગવાઈની વાત ક્યાં છે? એવા વિષય ઉપર હજુ ચોખવટ કરે તો વધુ સારું. કારણ કે આ જે મેડિકલ ગાઈડલાઈન દાખલ કરી છે એ હોસ્પિટલની ઇન્ટરનલ પ્રોસેસમાં જે ખામીઓ છે કે જ્યાં ફૂલ ટાઈમ નથી રહેતા, એવી બધી ખામીઓને દૂર કરવાનો પ્રયત્ન કર્યો છે. એ પણ જે ગાઈડલાઈન બનાવી છે સરકારી આદેશને લઈને, પરંતુ પ્રાઇવેટ હોસ્પિટલ વાળા કેટલું મોનિટરિંગ કરશે? એની જે મેડિકલ કોલેજમાંથી જે ટીમ બનાવીને ત્યાં ઇન્સ્પેક્શન માટે મોકલવાની વાત કરવામાં આવી છે, તો શું એનાથી આ ક્રાઇમ રોકાઈ જશે? કોસ્ટિંગમાં જે લોકોની કિંમત ચૂકવવી પડતી હોય છે એ કિંમતની અંદર કોઈ નવી એસઓપી જાહેર થઈ હોય એવું મને લાગ્યું નથી. પરંતુ જે પીએમવાય યોજનાની અંદર જે નવા જે કન્ટેન્ટને લઈને જે ફાઇલ પાસ કરવામાં આવે છે એ કયા નિયમસર પાસ કરવામાં આવે છે એની એસઓપી કદાચ એમણે બતાવી છે. એ સંદર્ભની અંદર કહીએ તો એ ફાઇલ પાસ કરવાની પ્રોસેસની છે, જે પહેલા પણ થતું હતું. જે જેન્યુન ઓપરેશન કરાવવા જાય છે, જેને જેન્યુન તકલીફ છે, તો એને તો પૈસા મળવા જ જોઈએ. એટલે પીએમવાય અંતર્ગત યોજના હેઠળ જે મેડિકલ કાંડ થાય છે, જે નકલી દવાઓના કાંડ થાય છે કે નકલી સેમિનાર કરીને ટોળા ભેગા કરીને જબરદસ્તીથી ઓપરેશન કરવાના છે, એના ઉપર પણ એક મજબૂત ગાઈડલાઈન ઊભી થવી જોઈતી હતી. એ પણ વિષય ઊભો રહ્યો છે. અને જે પ્રકારે જે સંકલન હતું પીએમવાય યોજનાનું અને જે પીએમવાય યોજના પાસ કરે, પૈસા મોકલે, એવા સંકલન માટેની કઈ નવી ગાઈડલાઈન એમણે આપી છે એના ઉપર પણ અભ્યાસ માંગી લેતો હોય છે. પ્રજા અપેક્ષિત છે કે જે કેન્દ્રથી સારી યોજનાઓ આવે છે, કેન્દ્ર સરકારની જે ઈચ્છા શક્તિ છે, રાજ્ય સરકારની જે ઈચ્છા શક્તિ છે એ ખૂબ સારી છે. ગરીબ વર્ગ, મધ્યમ વર્ગને માટે ખૂબ સારી છે. પરંતુ ગરીબ વર્ગ અને મધ્યમ વર્ગના છેડા સુધી જ્યારે આ પ્રોપર ઈમાનદારી રીતે પહોંચે ત્યારે એક સરકાર વાહવાઈ લઈ શકી એમ છે. પરંતુ સરકારની યોજનાઓમાં જો પોલમપોલ હોય અને નીચેના જ લોકો જો પૈસાનો દુરુપયોગ કરી શકતા હોય, જે પ્રજાના છેડા સુધી પૈસા પહોંચી ન શકતા હોય અને પ્રજાની સાથે જે વિશ્વાસઘાત કરે છે, જે દગો કરે છે, એના માટે કઈ એસઓપી? પ્રશ્ન એ છે. એટલે એ એસઓપી ઉપર પણ ચર્ચા થવી જોઈએ. વધુ પડતી મેડિકલ સબ્જેક્ટને લઈને કરી છે, હું એનો નિષ્ણાત નથી, પરંતુ જે સરકારી જે વીમા પોલિસી યોજનાઓ છે, જે મેડિક્લેમ પોલિસી યોજનાઓ છે, એને કેશલેસ મેડિક્લેમ પોલિસી યોજનાઓ છે, શું એની અંદર કોઈ મોટો ચેન્જ છે? તો ગરીબને જ્યારે ઇમરજન્સી એટેકની તકલીફ થઈ હોય અને હોસ્પિટલમાં ગયો અને ત્યાં એમ કે ભાઈ પોલિસી હશે તો તમને એન્ટ્રી આપીશું, નહીં તો એન્ટ્રી નહીં આપીશું. એટલે એવા બધા જે એસઓપી બનાવવાની જરૂર છે એની અંદર તમે કેટલો ફેરફાર કર્યો? એટલે પ્રજાને તો એ ઈચ્છે છે, પ્રજા તમે એક કમિટી બનાવશો, કમિટી વોચ કરશે એટલે ત્યાં જશે, એટલે એ કમિટી પણ ફૂટી શકે એમ છે. જો અહીંયા યોજના લેનારો, ફાઇલ પાસ કરનારો ફૂટી શકતો હોય તો કમિટીના મેમ્બરો પણ ફૂટી શકે એમ છે. તો તમારી ક્લેરિટી કયા સબ્જેક્ટમાં છે એ ક્લેરિટી બતાવવી જરૂરી છે. પબ્લિકને શું જોઈએ છે? પબ્લિકને વિશ્વાસ જોઈએ છે કે સરકાર અને હોસ્પિટલ વચ્ચે કોઈ ગેરરીતિ ન થાય અને પબ્લિકલી ત્યાં જાય તો સેટિસ્ફેક્ટરી રીતે, જેન્યુન રીતે એમનું ઓપરેશન થાય અને જેન્યુન રીતે એમના પૈસા મળે ને સરકારી યોજનાઓનો ફાયદો થાય. હવે બીજું કે જે ડોક્ટરો ભૂલ કરે છે, જે ચેડા કરે છે, એના માટે કઈ સજાની જોગવાઈ કરી છે?
એની પણ એક એસઓપી તૈયાર થવી જોઈએ. એટલે દાખલો બેસાડ્યો છે, ખ્યાતિકાંડને 40 દિવસ થયા છે, 40 દિવસ પછી આ એક એસઓપી બનાવવામાં તમને 40 દિવસ લાગી ગયા, તો ખ્યાતિકાંડ પછી જ એસઓપી બનાવી કે પાછલા અનુભવોને જોઈને પણ એસઓપી બનાવી? આ પણ પ્રશ્ન ઉભો છે. એટલે આવા વિષય ઉપર હજુ વધુ અધ્યયન માંગી લે છે. સરકાર એક્ટિવ છે, ધન્યવાદ છે કે સરકાર એક એક્ટિવ કામગીરી તરફ આગળ વધી રહી છે. જે સરકારની પાસે પ્રશ્નો આવે છે તો એના ઉપર કામ કરે છે એ સાબિત થાય છે. એટલે આપણે ધન્યવાદ તો આપીએ જ છીએ સરકારને, પરંતુ સરકારની આગામી શું આનાથી કરપ્શન રોકાઈ જશે? આનાથી ભ્રષ્ટાચાર રોકાઈ જશે? આનાથી ડોક્ટરો ગમે તે રીતે ગમે તે કારણે ઓપરેશન કરીને પૈસા પડાવવાના કાંડ ઓછા થઈ જશે? નકલી ડિગ્રીઓ, નકલી ડોક્ટરો બધું પકડાય છે, પરંતુ શું એ ઓછું થશે? એવા માધ્યમ માટે કઈ એસઓપી જાહેર કરી? અહીંયા પ્રવક્તા બેઠા હોય તો બતાવે. જી, નીલમ વ્યાસ, ભાજપ. જી, આપણે રાજ્યના સરકારે રાજ્યના દરેક પરિવાર માટે PMJY નો અત્યારે અમલમાં લાવી છે યોજના. હવે એ જે PMJY યોજના છે એ અત્યારે રાજ્યના દરેક ગરીબ પરિવાર છે કે મધ્યમ પરિવાર, એ લોકોને ક્યારેય પણ અચાનક આકસ્મિક કોઈ પણ બીમારીનો ભોગ બને, એટલે બધાને ખબર છે કંઈક નવું બોલો. નહીં, એમને બોલવા દો. જી, એમનો સમય છે. મુકેશભાઈ, જે આપ મને પૂછો કે હું શું બોલું, તમે સવાલ આપ કરશો તો હું આપના સવાલનો જવાબ દઈ શકું છું. સરકારે જે પણ નીતિ નિયમો બનાવ્યા છે, જે યોજનાઓ બનાવી છે, એ સારી જ બનાવી છે, પણ એ યોજનાઓનો દુરુપયોગ અત્યારે રાજ્યના અમુક લોકો કરી રહ્યા છે. સરકાર નથી. સરકાર તો સારા હેતુ માટે આ યોજનાઓ બનાવી છે કે ગરીબ પરિવાર હોય કે મધ્યમ વર્ગીય પરિવાર હોય, એને દરેક પ્રકારની સુવિધાઓ અને સારવાર નજીકની હોસ્પિટલમાં મળી રહે, એ માટે સરકારે દરેક નીતિ નિયમ સાથે યોજના બનાવી છે. પણ જો ખુદ ડોક્ટર પણ ભણી ગણીને આવી યોજનાઓનો ખાલી પૈસા માટે જ જો યુઝ કરતા હોય તો હું માનું છું કે એ ફોલ્ટ છે અત્યારે ડોક્ટરોનો. કે હું દરેક વ્યક્તિને નથી કહેતી, પણ અમુક જે ડોક્ટરો, જે હમણાં ખ્યાતિકાંડ બહાર આવ્યું કે અમુક જે ડોક્ટરો છે જે ખાલી પૈસાના હેતુથી જ આ જે યોજના છે એનો ઉપયોગ કરી રહ્યા છે, તો એ ખોટું છે. એ વ્યક્તિગત વાત છે. આ સરકાર દુરુપયોગ નથી કરાવતી. સરકારે તો દરેકના હિત માટે જ આ યોજના બનાવી છે. સરકાર રાજ્યના દરેક લોકોનું કલ્યાણ ઈચ્છે છે, હિત ઈચ્છે છે. અને અત્યારે પણ જે નવી એસઓપી બનાવવામાં આવી છે એ કારણોસર બનાવવા આવી છે કે હવે કોઈ પણ વ્યક્તિ, હવે કોઈ પણ ડોક્ટર કોઈ પણ હોસ્પિટલમાં કોઈ પણ દર્દી સાથે ખરાબ કે ખોટું ના કરી શકે એના માટે બનાવવામાં આવી છે. અને એસઓપી બનાવતા ટાઈમ લાગ્યો છે, તો એસઓપી બનાવવા માટે દરેક મીટિંગ્સ ને બધું થઈ અને પછી અત્યારે એસઓપી બહાર પાડવામાં આવી છે કે આ કોઈ એવી વસ્તુ નથી કે આજે બન્યું ને કાલે કઈ બહાર પડી જાય. બરાબર છે. એટલે જે પણ સરકાર કરી રહી છે એ તો સારું જ કરી રહી છે ને દરેકના હિત માટે કરી રહી છે. પણ જો આ જ વસ્તુઓનો ડોક્ટરો કે હોસ્પિટલના અનેક લોકો જો ગેરફાયદો ઉઠાવે તો હું એવું કહેવા માંગુ છું કે આ ડોક્ટરો અને એમની માનસિકતાનો વાત છે. આમાં સરકારનો કોઈ વાંક નથી. સરકાર તો સારું જ કરી રહી છે અને એસઓપી પણ બનાવી છે, તો એમાં જે પણ નિયમો લાવ્યા છે એ સારા માટે લાવ્યા છે કે જેથી કરીને હવે બીજા ડોક્ટરોને એવું સબક મળે કે જો કોઈ ખોટું કરતા હશે દર્દીઓ સાથે તો હવે આગળ એ નહીં કરી શકે. એટલે સરકાર કઈ ખોટું નથી કરતી. સરકાર તો દરેકનું હિત ઈચ્છે છે, દરેક વ્યક્તિઓનો ચિંતા કરે છે સરકાર. એટલા માટે સરકારે આ યોજના બહાર પાડી છે. આટલા બધા ક્લેમ કેવી રીતે પાસ થઈ જતા હતા એ દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે અને તાજેતરમાં જ તાત્કાલિક થોડી મિનિટોમાં જ PMJ કાર્ડ બની જાય એવું કામ કરનારા કેટલાક આરોપીઓને પણ પોલીસે પકડ્યા છે. એમની તપાસ ચાલી રહી છે. ડોક્ટર કરણ ગાંધી, કોંગ્રેસ. યસ, હવે આજે જે એસઓપી બહાર પાડવામાં આવી એ એસઓપી ને જોતા વર્ક ઇઝ હાફ ડન. એટલે કે જે કામ થયું છે અડધું થયું છે. નવા જે આગળ કામ થવું જોઈએ એની દિશામાં એક પગલું ભરવામાં આવ્યું છે, પણ વર્ક આ ફૂલ્લી ડન નથી થયું. પહેલો જ મારો એક પ્રશ્ન છે કે ફૂલ ટાઈમ કાર્ડિયોલોજિસ્ટ, ફૂલ ટાઈમ એનેસ્થેટિસ્ટ, ફૂલ ટાઈમ કાર્ડિયાક સર્જન, આ બધાની ફૂલ ટાઈમ અને ફિઝિયોથેરાપિસ્ટ, આ ચાર આપણે જસ્ટ ખાલી અત્યારે વાત કરીએ છીએ કે કાર્ડિયાક માટે.
તો કાર્ડિયાક માટે આ 4 જણાની ફૂલ ટાઈમ રિક્વાયરમેન્ટ આ યોજનામાં કમ્પલસરી કરવામાં આવી છે. એટલે પહેલા તો એક પ્રશ્ન એ છે કે ફૂલ ટાઈમની ડેફિનેશન કઈ રીતે આપશો? એટલે ફૂલ ટાઈમ એટલે કે નામથી ફૂલ ટાઈમ કે કામથી ફૂલ ટાઈમ? એકનો એક ડોક્ટર જો 12 કલાક કે 14 કલાક એકની એક જગ્યાએ રહે છે અને એ નવી હોસ્પિટલ છે કે જૂની છે, પણ જો વર્ક નથી તો એ ક્યાંય બીજે અટેચમેન્ટ લે કે ના લે, અને એનું કઈ રીતે એનું વર્ક ફૂલ ટાઈમ કન્સિડર કરવું. બીજું, એક ફૂલ ટાઈમ માટે એક હવે આગળ જતા જે મેડમે કીધું કે ડોક્ટરોની વાત છે, પણ હું એક બેઝિક પાયાના બેઝિક મુદ્દામાં જઈશ કે આપણા ત્યાં મેડિકલ એજ્યુકેશન એટલું વધારે પડતું કોસ્ટલી થઈ ગયું છે કે મિડલ ક્લાસ કે લોઅર મિડલ ક્લાસની લોકોને તો મેડિકલનું એજ્યુકેશન વિચારવું બી એક મોંઘું પડે એવું છે. એટલે તમે પહેલા તો એક બેઝિક પાયાની જરૂરિયાત કે મેડિકલ ફેસિલિટી કે મેડિકલ એજ્યુકેશનને બને એટલું નહીવત કે ફ્રી કરવામાં આવે, જેથી આવનારા સમયમાં ડોક્ટર્સનો એક સારી ગુણવત્તાવાળા ડોક્ટરો મળે જે સમાજ માટે કામ કરે અને સમાજને ઉપયોગી નીવડે. એટલે આ બીજો એક આપણે પ્રીવિયસલી બી આવા જ આપણે ચર્ચામાં વાત કરી રહ્યા છીએ કે બધી જગ્યાએ એક તો પીએમ જય યોજનાનું પેમેન્ટની બહુ જ ઇરેગ્યુલારિટીઝ છે. એટલે પેમેન્ટ જે સંસ્થાઓ છે જે પૈસા આપીને કે જે કોઈ બી લાગવક લગાડીને પોતાના પેમેન્ટ રેગ્યુલરલી કરાવી લે છે, પણ ઘણા બધા જે જેન્યુઇન ડોક્ટર્સ છે કે જેન્યુઇન ફિઝિશિયન છે કે જેન્યુઇન કાર્ડિયોલોજીસ્ટ છે જે પોતાની સંસ્થા ચલાવે છે, ખોટા કામ નથી કરતા, જસ્ટ આવેલા પેશન્ટનું જ ખરેખર પેશન્ટ છે તો નો માલ પ્રેક્ટિસ, એ પેશન્ટની જે જરૂરિયાત હોય એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી કે જો કાર્ડિયાક સર્જરી એ જ કરતા હોય છે, એવા એક કર્તવ્યનિષ્ઠ જે એકદમ પ્રામાણિકપણે પોતાની ડોક્ટરની તરીકેની ફરજ બજાવી રહ્યા છે, એ લોકોને એમના રેગ્યુલર પેમેન્ટ આવવામાં એટલી ઘણી સમસ્યાઓ પડે છે કે 6 થી 8 મહિના, 10 મહિના, 12 મહિના સુધી પેમેન્ટ આવતા નથી, જેના કારણે એ લોકો પોતાના એમ્પેનલમેન્ટ, તમે ઘણા જે સારા ફિઝિશિયન છે, સારી ઓર્થોપેડિક કે સારી સર્જિકલ હોસ્પિટલ્સ છે જે પોતે જેન્યુઇન વર્ક કરે છે પોતાની ઓન બાય ડોક્ટર્સ હિમસેલ્ફ, એ બધા પીએમ જય યોજનામાંથી કે આ બધી યોજનામાંથી પોતે બહાર નીકળવાનું પસંદ કરે છે, કારણ કે એમાં પેમેન્ટના ઘણા બધા ઇસ્યુ આવે છે આગળ જતા. એટલે એક તો પેમેન્ટ, રેગ્યુલર પેમેન્ટ મળવું જોઈએ, એની સાથે આ બધા જે ડિફાઇન્ડ ક્રાઇટેરિયા નક્કી કરવા જોઈએ. જેમ મુકેશ સરે કીધું કે જેની દરેક જણની રિસ્પોન્સિબિલિટી એક ડિફાઇન કરવી જોઈએ કે માલ પ્રેક્ટિસ, કઈ વસ્તુને માલ પ્રેક્ટિસ કન્સિડર કરવી, કે જેમ કે ની રિપ્લેસમેન્ટ, હિપ રિપ્લેસમેન્ટ જરૂર છે કે નહીં, અને જરૂર વગર જ ટીકેઆર કે ટીએચઆર કરવામાં આવ્યું, જરૂર નથી પેશન્ટને પણ પીએમ જય માટે આ કરવામાં આવ્યું. એટલે વિડીયો કન્સલ્ટિંગ કે એ જે આ જે બધા મુદ્દાઓ છે એમાં રિસ્પોન્સિબિલિટી નક્કી કરવામાં આવે. રિસ્પોન્સિબિલિટી નક્કી કર્યા પછી એની કેટલી સજા છે કે અપ ટુ મુખ્ય કે કેટલી વધારે પડતી કે મેક્સિમમ સજાની લિમિટ શું છે, આ બધી પ્રોપર મુદ્દા ઉપર ક્લેરિફિકેશન આપવામાં આવે તો એ વસ્તુ આ યોજનાની એસઓપી પ્રોપર કમ્પ્લીટ પૂરી થાય. ધીસ વર્ક ઇઝ હાફ ડન. એના માટે એને આગળ ઘણા બધા મુદ્દાઓનું સંકલન કરવું પડે, ઘણા બધા મુદ્દાઓની ચર્ચા કરવી પડે, અને એના પછી જ એના માટે એક રિસ્પોન્સિબિલિટી નક્કી કરી અને આગળ જતા કયા લૂપ હોલ્સ છે એ લૂપ હોલ્સ શોધી અને એની ઉપર વર્ક કરવું જોઈએ. પત્રકાર સતીશ ઠાકુર. બુલેટિન ઇન્ડિયાના તમામ દર્શકોને મારા નમસ્કાર અને પેનલના તમામ સાથીઓને મારા સહૃદય નમસ્કાર. ખ્યાતિકાંડના 40 દિવસ પછી આ સરકારે યોજના બહાર પાડી છે, એસઓપી બહાર પાડી છે. આના પછી કેન્દ્ર સરકાર પણ આવી જ રીતે એસઓપી બહાર પાડશે. 18 નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે, સારી વાત છે, પણ ક્યાં ને ક્યાં અસ્પતાલમાં દર્દીઓને હેરાનગતિ ન વધે એનું પણ ધ્યાન રાખવામાં આવશે તો બહુ સારું રહેશે. ખ્યાતિકાંડ હોસ્પિટલમાં થયેલા પીએમજી યોજના કૌભાંડમાં 40 દિવસ બાદ સરકાર જાગી છે એવું ના કહી શકાય, કારણ કે સરકાર છે પહેલાથી જ કામ કરી રહી છે, જ્યારે ધ્યાનમાં આવે છે ત્યારે આગળ વધે છે. જેમાં કાર્ડિયોલોજી સેવાઓ માટે ફૂલ ટાઈમ કામ કરતા સેન્ટરોને જ માન્યતા આપવામાં આવશે. હવે આવું થશે. ફૂલ ટાઈમ કાર્ડિયોલોજી એનેસ્થેટિક તથા ફિઝિયોથેરાપિસ્ટ રાખવા ફરજિયાત રહેશે. આ લોકોને આ ફરજિયાત રહેશે એ સારી વાત છે, પણ આમાં જો દર્દી અસ્પતાલમાં ગયો અને
જે ફૂલ ટાઈમ કાર્ડિયોલોજિસ્ટ આગો પાછો હોય કે બીજે ઇમરજન્સીમાં ગયો તો દર્દીની હેરાનગતિ વધી શકે છે. ઇમરજન્સી સારવાર પણ માન્યતા પ્રાપ્ત સેન્ટરને આપવામાં આવશે. એન્જિયોગ્રાફી તેમજ એન્જિયોપ્લાસ્ટીની સીડી બનાવવામાં આવશે. પહેલા એવું થતું હતું પણ એ દર્દીને આપવામાં નથી આવતી. હવે આ દર્દીઓને અને એમના સગાવાળાઓને પણ પરિવારજનોને પણ આ સીડી આપવી પડશે. અને આવી જ રીતે કેન્સર જનોને પણ જે સુધારા વધારા કર્યા છે એમાં છે કેન્સરની સારવારની નવી SOP ને ધ્યાનમાં લઈએ તો દર્દીઓને ટ્રીટમેન્ટનો પ્લાન સંયુક્ત પેનલ ટ્યુમર બોર્ડ નક્કી કરશે. તો ખાસ કરીને ટ્યુમર બોર્ડ જ્યારે નક્કી કરતું હશે ત્યારે ક્યાંય ને ક્યાંય મરીજને કે દર્દીને બહુ ધ્યાન રાખવું પડશે. ડોક્યુમેન્ટ વધારા રાખવા પડશે. કેમ કે ટ્યુમર બોર્ડ જે નક્કી કરશે ત્યારે જ એનું ટ્રીટમેન્ટ થશે. આ બોર્ડમાં મેડિકલ ઓન્કોલોજિસ્ટ, સર્જિકલ ઓન્કોલોજિસ્ટ અને રેડિયેશન ઓન્કોલોજિસ્ટ હશે. આ જે પેનલ બનશે એમાં દર્દીનું ટ્યુમર બોર્ડ સર્ટિફિકેટ અપલોડ કરવાનું રહેશે. જે પણ થશે એનું દર્દીનું ટ્યુમરનું જે અપલોડ તો કરવું જ પડશે. પહેલા એ થતું હતું પણ આમાં થોડું નિષ્ક્રિયતા હતી. કેન્સરગ્રસ્ત મહિલાઓને અપાતી બ્રેકી થેરાપી માટે હોસ્પિટલનું ટાઈઅપ ચલાવવામાં નહીં આવે. પહેલા હોસ્પિટલનું ડાયરેક્ટ ટાઈઅપ ચલાવવામાં આવતું હતું. એમાં થોડા સુધારા વધારા કર્યા છે. એમાં ચેકિંગ થશે અને પછી જે સર્ટિફિકેટ માન્ય ગણાશે. તો આમાં ક્યાંય ને ક્યાંય જે દર્દી હશે એને તકલીફ ભોગવવી પડશે એવું મને લાગે છે એઝ એ પત્રકાર. એમાં સુધારા વધારા થોડા કરવા પડશે. ઓર્થોપ્લાસ્ટિક ના ઓછામાં ઓછા 30% સાથે ઓર્થોપેડિક અને પોલિયોટ્રોમાના કેસોની સારવાર ફરજિયાત રહેશે. આ રેશિયોને સળંગ 6 મહિના સુધી પાલન ન થાય તો એવા હોસ્પિટલની માન્યતા પણ રદ ગણાશે. સારી વાત છે જે આ નિયમોનું પાલન નહીં કરશે એની માન્યતા રદ ગણાશે. પણ ક્યાંય ને ક્યાંય સરકારને એ ધ્યાનમાં રાખવું પડશે કે જે દર્દીઓ આવે છે એ દર્દીઓ બહુ હેરાનગતિમાં હોય છે, મુશ્કેલીમાં હોય છે, પરેશાનીમાં હોય છે. તમારા SOP ના લીધે, નવા નિયમોના લીધે એમને તકલીફ ના પડે. કારણ ક્યાંય ને ક્યાંય કૌભાંડીઓ હશે એ તો પોતાની તક કહેવાય છે કે એક કાનૂન બનતા હૈ તો તોડને વાલે 10 નિયમ તૈયાર કરતે. એવી રીતે સારી વાત છે, કાનૂન બનાવ્યા છે પણ જનતાને એનું સંપૂર્ણ લાભ મળે એવી યોજના અને એવું એમને સરકારે ધ્યાન દોરવું પડશે. ત્યારે જી ક્લોઝિંગ રિમાર્ક મુકેશ ઓઝા. સાહેબ, આ આખી જે SOP તૈયાર કરવામાં આવી છે, જે જેન્યુન ડોક્ટર છે એના માટે આ કંઈ લાગુ પડતું નથી. જેને પ્રમાણિકપણે ઓપરેશન કરવું છે, પ્રમાણિકપણે સિસ્ટમથી કામ કરવું છે, એ તો આ બધા નિયમો પાલન કરતા જ હોય છે અને દર્દીને સેટિસ્ફેક્શન આપતા જ હોય છે. આ જે પણ SOP બનાવવામાં આવી છે એ જે ડોક્ટરો જે લૂંટવાનો ઈરાદા સાથે કામ કરે છે, જે નકલી વસ્તુઓ, દવાઓ અને જે સાંઠગાંઠ છે ફાર્મસી લોબી સાથેની, હોસ્પિટલના માલિકો સાથેની, ટાર્ગેટ સાથેની, એ બધી સાંઠગાંઠ માટે કદાચ આ જે પણ SOP તૈયાર કરવામાં આવી છે કે વિડીયોગ્રાફી ફરજિયાત આપવી, હવે 2 થી 3% ઇન્સ્પેક્શન કરવું, 2 થી 3% ઇન્સ્પેક્શનથી શું તમને આખો વ્યાપ મળી જશે? એ પણ પ્રશ્નાર્થ ઉભો રહેશે. એટલે ટ્યુમર બોર્ડ ઉપર સર્ટિફિકેટ આપવું, સર્ટિફિકેટ અપલોડ કરવું, આ બધા જે SOP બનાવ્યા છે એ તો જે ઓપરેશન કરે છે તો એની એક પ્રોસેસમાં આવે જ છે, જે સર્ટિફિકેશન આપતા હોય છે. એટલે ડોક્ટરોને સાવધાન જરૂર કરવામાં આવ્યા છે, પરંતુ આની આખી પોલિસીની અંદર મને આ 4 સારવાર માટે SOP તૈયાર કરી છે, પણ આખી પોલિસીની અંદર ડોક્ટર અને દર્દી વચ્ચેની જે ઈમાનદારી છે એની ક્યાંય SOP તૈયાર કરવામાં આવી નથી. કયા પ્રમાણમાં કઈ સજા, કયો ગુનો થઈ શકે છે, કયો ગુનો સાબિત થઈ શકે છે, એ ગુનાની કઈ સજા હોઈ શકે છે એ સાબિત કરવામાં આવી નથી. ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ બનાવ્યો છે કે જેનું વિડીયો રેકોર્ડિંગ કરીને પ્રેઝન્ટ કરવું, તો એનું પાલન ન થાય તો એના ઉપર કયા એક્શન લેવાશે? હવે 2 થી 3% ઇન્સ્પેક્શન તમે કરશો તો 2 થી 3% ઇન્સ્પેક્શનની અંદર તમને આખા રાજ્યની હોસ્પિટલના આંકડા મળી જશે. એટલે પ્રશ્ન આ છે કે જે પ્રમાણે બેઈમાની, જે ડોક્ટરો સારા છે, ડોક્ટરને આપણે ભગવાન માનીએ છીએ,
કારણ કે આપણે પૂરો વિશ્વાસ એમના પર મૂકીએ છીએ, અને જ્યારે પૂરો વિશ્વાસ એમના પર મૂકીએ છીએ તો ડોક્ટરની ફરજ આવી જાય છે કે ભાઈ દર્દી સાથે સહાનુભૂતિ ભર્યા વ્યવહાર નિયમ સાથે એમનું ઓપરેશન થાય અને એમને કોઈ તકલીફ ન પડે. હજુ 4 દિવસ પહેલા મેં હોસ્પિટલમાં એક પેપરની અંદર વાંચ્યું કે ભાઈ લાશ લેવા માટે પૈસા આગળ ભરો તો અમે તમને લાશ આપીશું, નહીં તો લાશ નહીં મળે. હવે જો આવી સ્થિતિ પેશન્ટ માટે થાય, સગાવાલા માટે થાય, એના માટે સરકારની એસઓપી ક્યાં? સિવિલ હોસ્પિટલની અંદર ફ્રીમાં ઈલાજ મળી શકે, બરાબર છે, તો ત્યાં કેમ બધું નહીં? અને આ 5 લાખ રૂપિયા પ્રાઇવેટ હોસ્પિટલ માટે તમારે આપવા પડે દરેક વ્યક્તિના એના પ્રમાણપત્ર લેવા માટે. તો હવે જે 5 લાખના જે પીએમજય યોજના છે, સર્ટિફિકેટ હવે કઈ રીતે સહેલાઈથી મળી જશે? કે એના માટે કોઈ કડક નિયમ બનાવવામાં આવ્યા છે? એની ચકાસણીની પોલિસીના નિયમ કેવા બનાવવામાં આવ્યા છે? એ પ્રશ્ન તો ઉભો ને ઉભો છે. હજુ વધુ કાંડ નહીં થતા હોય, થોડી ઘણી બીમારી હશે અને એ યોજનાનો લાભ આજે પણ લેતા હોય છે ડોક્ટરો, કારણ કે દર્દી પાસે પૈસા નથી. હવે દર્દીના બજેટ જે હોય અને સરકારી યોજનાનું બજેટ જો મેળ ખાય તો એ પ્રમાણે ઓપરેશન કરશે. દર્દીની રિક્વાયરમેન્ટ પ્રમાણે ઓપરેશન કરવાની જરૂર છે કે પીએમવાય યોજનાના ફંડ પ્રમાણે ઓપરેશન કરવાની જરૂર છે? એટલે આ પ્રશ્ન હજુ ઊભો છે. સરકારે આનું અવલોકન પણ કરવું જોઈએ. ક્લોઝિંગ રિમાર્ક ભાજપ, નીલમ વ્યાસ. ફૂલ ટાઈમ અગર કોઈ પણ ડોક્ટર કે સર્જન હાજર રહે તો એ હોસ્પિટલમાં આવતા દરેક દર્દીઓ માટે ખૂબ જ સારી વાત છે. અને જે પણ બીજા એસઓપીના નિયમો જે બનાવવામાં આવ્યા છે કે જે સીડી રેકોર્ડ કરીને એમના પરિવારજનોને આપવી, તો એનાથી શું છે કે એક સેફટી બની રહેશે અને એક પારદર્શકતા રહેશે કે જેથી કરીને ડોક્ટર અને દર્દીઓ વચ્ચે ઘણીવાર આપણે નાના મોટા કિસ્સાઓ જોઈએ છે કે હોસ્પિટલમાં મારપીટ થઈ, કોઈને હાથ મતલબ કે કોઈ દર્દીના અચાનક મૃત્યુ થાય છે તો ઘણીવાર એવું પણ બને છે કે ડોક્ટરનો વાંક નથી હોતો અને ડોક્ટર વાંકમાં આવી જાય છે, કેમ કે પેશન્ટ જે હોય છે એમના સગાવાલાઓ જે છે એ ડોક્ટર સાથે ઘણીવાર મારપીટ કરી, એવું આપણે ઘણીવાર જોયું પણ છે. એટલે શું છે કે જે સીડી બનશે તો એ વિડીયોગ્રાફી દ્વારા પરિવારજનો હશે, પેશન્ટ અને ડોક્ટરની વચ્ચે એક પારદર્શકતા રહેશે, તો એ ખૂબ જ સારી વાત છે. અને બીજું વાત એ છે કે જે પણ આ નિયમો છે એ ડોક્ટરોના માટે પણ હિતમાં છે. અને 24/7 તો નહીં, પણ આપણે ફૂલ ટાઈમ જે કહીએ છીએ કે ડોક્ટરનો જે ટાઈમ છે એ ટાઈમ પર અવેલેબલ રહેવું એ સારી વાત છે. પણ અત્યારે કેવી ઘણા ડોક્ટરોની એવી પણ માનસિકતા છે, હું ખાલી ડોક્ટરોને કે દર્દીઓ કોઈના પક્ષમાં નથી બોલતી, હું એવું જ કહેવા માંગુ છું કે ડોક્ટરો પણ અમુક એવા હોય છે કે ચાલો આ હોસ્પિટલમાંથી પછી અહીંયા, આ હોસ્પિટલમાંથી અહીંયા. એટલે એક વસ્તુ છે કે એ પણ આપણે સમજીએ છીએ કે એ અહીંયા સુધી જે રીતે ડોક્ટરી કરીને અહીંયા સુધી પહોંચ્યા છે, પણ વાત એ છે કે એમને પણ અમુક વસ્તુઓને ધ્યાનમાં લઈને દર્દીઓને સમજવા જોઈએ કે દરેક દર્દીઓ સરખા નથી હોતા. કોઈ ગરીબ પરિવારમાંથી, મધ્યમ પરિવારમાંથી આવ્યા હોય છે. તો વાત એ છે શોર્ટમાં કે ડોક્ટરોએ પણ સમજવું જોઈએ અને જે એસઓપી સરકારે બારે પાડી છે એ દરેક આ રાજ્યની દરેક જનતાના હિતમાં બારે પાડી છે, એટલે એનું અમલ કરવું જ જોઈએ. જી, ક્લોઝિંગ રિમાર્ક કોંગ્રેસ, ડોક્ટર કરણ ગાંધી. યસ, મારે તો એક જ વાત કરવી છે કે આ જે એસઓપી બહાર પડી છે જે ડોક્ટર્સ માટે છે, ડોક્ટર્સના પેશન્ટ માટે છે, તો એક પેનલમાં મોટા ભાગની જે આપણે જે ગવર્મેન્ટ પેનલ જે એસઓપી બહાર પાડતી હોય છે એમાં મોટા ભાગના જે પેનલિસ્ટ હોય છે એ ગવર્મેન્ટ ડોક્ટર્સ હોય છે. ગવર્મેન્ટમાં જોબ કરતા એ લોકોને પ્રાઇવેટ પ્રેક્ટિસની કે પ્રાઇવેટમાં શું ચાલી રહ્યું છે એ નિર્ણય એમને ખ્યાલ હોતો નથી કમ્પ્લીટ. એના કારણે આમાં ક્યાંક ને ક્યાંક લૂપ હોલ્સ થઈ રહ્યા છે. પહેલા તો પ્રાઇવેટ પ્રેક્ટિશનર ડોક્ટર્સની કેટલી તકલીફ પડી રહી છે, એમને પીએમ જય યોજના જોડે શું એક્સપેક્ટેશન છે અને શું સુધારા વધારા કરવાની જરૂર છે, એ લોકોની એક સારા પ્રાઇવેટ ડોક્ટર્સની, સારા કન્સલ્ટન્ટ, સારા સર્જન્સ, એ લોકોની એક પેનલ સાથે સલાહ લેવામાં આવે, અભિપ્રાય લેવામાં આવે અને પછી એક પ્રોપર એસઓપી બહાર પાડવામાં આવે છે જેથી આ પેશન્ટના હિતમાં જાય અને સામે કામ કરનાર ડોક્ટર્સને બી એ લોકોની જે બી ફીસ છે કે જે જેન્યુઇન વર્ક કરે છે એમની ફીસ મળતી નથી. ઘણા બધા તમે આ માહિતી મેળવવા જશો તો ઘણા બધા સારા ડોક્ટરોએ પીએમ જય યોજનામાંથી
પોતાનું નામ કે પોતાની હોસ્પિટલ કઢાવી નાખી છે. એનું મુખ્ય કારણ એ છે કે એમને એ પેમેન્ટ કાઢવા માટે બી ક્યાંક ને ક્યાંક પૈસા આપવા પડે છે, કાં તો એની પાછળ ઘણી બધી એફર્ટ્સ કરવી પડે છે. એટલે પ્રક્રિયા એકદમ સ્મૂથ થવી જોઈએ, ટ્રાન્સપરન્સી ઓપન રહેવી જોઈએ, પેશન્ટ માટે બી એટલી ઓપન હોવી જોઈએ અને ડોક્ટર્સ માટે બી એટલી ઓપન હોવી જોઈએ. અને પ્રાઇવેટ પ્રેક્ટિસમાં તમારે, કારણ કે પીએમ જય યોજનાના લાભાર્થીને જે લાભ લેવાનો છે મોટા ભાગે પ્રાઇવેટ હોસ્પિટલોમાંથી લેવાનો છે. અને પ્રાઇવેટ હોસ્પિટલોને શું તકલીફ છે, જો તમે સારા જેન્યુઇન કન્સલ્ટન્ટ સર્જન્સને પૂછશો તો એ પોતાની સમસ્યા કહેશે અને એ પ્રમાણે નવી એસઓપીની ગાઈડલાઈન તૈયાર કરવી જોઈએ, જેના કારણે આવનારા સમયમાં પીએમ જય યોજનાના લાભાર્થીઓને સારી સારવાર અને વ્યવસ્થિત મળી રહે અને આ રીતે માલ પ્રેક્ટિસ થતી અટકે. પત્રકાર સતીશ ઠાકુર, ક્લોઝિંગ રિમાર્ક. મારા ધ્યાનમાં એટલું જ છે કહેવાનું કે જે યોજના સરકાર બનાવી રહી છે સારી યોજના છે, સારું એનું અમલીકરણ થાય, જનતાના હિતાવક થાય તો સારું છે. ડોક્ટર ભણેલા ગણેલા હોય છે, ડોક્ટર સારું છે, ડોક્ટરોને જનતા ભગવાનના રૂપ માનતી હોય છે અને આ જે કૌભાંડ થયું છે એ પણ ડોક્ટરોના દ્વારા જ થયું છે. એટલે ક્યાંય ને ક્યાંય આવા જે સારા ડોક્ટરો છે, મારા મિત્ર જે છે કોંગ્રેસના, એમને કીધું કે ક્યાંય ને ક્યાંય જે આનું અમલીકરણ થશે એ સારી રીતે થશે તો જનતાને એનો લાભ મળશે. એટલે ગૌરતલબ એવું છે કે એ લોકોએ સંપૂર્ણપણે નિષ્ક્રિયતા સાથે જનતાના હિતમાં થોડું ધ્યાન રાખવું પડશે. ક્યાંય ને ક્યાંય લોભ લાલચમાં આવીને કૌભાંડ કરતા અટકશે તો જનતાનું હિત થશે. એના ઉપર જે કોઈનો કોઈ અંકુશ લગાવવામાં આવશે, એના માટે ક્યાંય ને ક્યાંય ચેકિંગ થતી રહેશે તો એનું જનતાને લાભ મળશે. અને જે યોજનાઓ હોય છે જનતાના હિત માટે હોય છે તો જનતાના હિત માટે સંપૂર્ણપણે એનું યોગદાન રહે એવું સરકારે ધ્યાનમાં ખાસ કરીને રાખવું પડશે. એસઓપી બાબતે સરકાર તરફથી વિગતવાર સ્પષ્ટતા ટૂંક સમયમાં આવશે એવું માનવામાં આવી રહ્યું છે. સાથોસાથ આપણે જાણીએ છીએ કે કોઈ એસઓપી ફાઇનલ ન હોઈ શકે, કેમ કે જેટલી પરિસ્થિતિઓ બદલાય એ પ્રમાણે એસઓપી પણ બદલાવી જોઈએ, જેમાં સૌને ફાયદો છે. અને હવે જે પગલાં લેવાય એમાં આપણે એવી અપેક્ષા રાખીએ કે લોકોના પૈસાનો દુરુપયોગ ન થાય, ટેક્સપેયરના પૈસાનો યોગ્ય ઉપયોગ થાય, સરકારી યોજનાનો લાભ એન્ડ બેનિફિશિયરી સુધી યોગ્ય રીતે મળે તો જ આ કવાયતની સફળતા ગણાશે. નીલમ વ્યાસ, મુકેશ ઓઝા, ડૉક્ટર કરણ ગાંધી, સતીશ ઠાકુર, આપ સૌનો ખૂબ આભાર. ચર્ચામાં જોડાવા માટે ખૂબ ધન્યવાદ. તો મિત્રો, ટુ ધ ટોપિકમાં આજે આટલું જ. કાર્યક્રમ આપને કેવો લાગ્યો, પ્રોગ્રામની લિંક પર કોમેન્ટ સ્વરૂપે આપ અભિપ્રાય લખી શકો છો. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે ટુ ધ ટોપિકમાં. ત્યાં સુધી વધુ સમાચારો, માહિતી માટે જોતા રહો બી ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો. નમસ્કાર.